સારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુવીર તે સંજીવની શોષાતી દેખી શરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત ધણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મોક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી કરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો સોયે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લોય સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ 107 નંબરની ગાથા 107 અને 108 ને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે બંને ગાથાને સમજી. તો આચાર્ય દેવે બધા કથન જે વ્યવહારના જીનવાણીમાં ઠીક ઠેકાણે વ્યવહારના કથન છે કે આત્મા પરભાવોનો એટલે કે કર્મોનો કરતા છે, દ્રવ્ય કર્મનો અને એનો ભોગતા છે. વાસ્તવમાં નથી પરભાવોનો કરતા ભોગતા, પણ જીનવાણીમાં ઠેક ઠેકાણે આવા કથનો જોવા મળે છે. તો તે બધા વ્યવહારના કથન છે. તેનું દ્રષ્ટાંતથી પણ સમજાયું 108 નંબરના ગાથાની અંદર. તો આપણે પહેલા 107 અને 108 બેનું હરિગીત જોઈ લઈએ. ઉપજાવતો પ્રણમાવતો ગ્રહતો અને બાંધે કરે ઉદગલ દર્વને આત્મા વ્યવહાર નહીં વ્યક્ત
છે. ગુણ દોષ ઉત્પાદક કયો જેમ રૂપ ને વ્યવહારથી, તેમ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કયો વ્યવહારથી. એટલે આત્મા પૂતગલ દ્રવ્યને ઉપજાવે છે, એને કરે છે, એને બાંધે છે, એનું પરિણમન કરાવે છે અને ગ્રહણ કરે છે. એ બધા વ્યવહાર અને એનું કથન છે. જે રીતે રાજાને પ્રજાના દોષ હોય અથવા એના ગુણો એને ઉત્પન્ન કરવાવાળો કહેવાય. જેવી રીતે કહેવત છે ને, જેવો રાજા તેવી પ્રજા, જેવા બાપ તેવા ટેટા. એટલે કે જેવો રાજા ઉપર દોષનો ટોપલો આવે છે, પ્રજા કંઈ પણ કરે, તો જે રીતે રાજાને પ્રજાના દોષ અને ગુણોનો ઉત્પન્ન કરવાવાળો કહેવાય છે, એ જ રીતે જીવને પૂતગલ દ્રવ્ય જે છે એના દ્રવ્ય અને ગુણોનો ઉત્પન્ન કરવાવાળો કહેવામાં આવ્યો. તો આત્મા જે છે તે પૂતગલ દ્રવ્યને ઉપજાવે છે, તેને કરે છે, તેને બાંધે છે, તેને પરિણામે છે, તેને ગ્રહણ કરે છે. તે વ્યવહારને એનું કથન છે. 5 બોલ અને 5 વિશેષણ આપ્યા. તો ખરેખર તો આત્મા અને પૂતગલ દ્રવ્ય વચ્ચે તો વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ છે. તો આત્મા ખરેખર વ્યાપ્ય વ્યાપકના અભાવને લીધે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય, જેની વાત આપણે ગઈકાલે પણ સમજ્યા 76 થી 79 નંબરના બોર સુધીમાં, એની અંદર આવી ગયું ગાથામાં. તો પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એટલે કે પૂતગલ દ્રવ્યાત્મક, એટલે કે તે પૂતગલ દ્રવ્ય સ્વરૂપ કર્મને ગ્રહતો નથી, પરિણામતો નથી અને ઉપજાવતો નથી. આ તો 3માં આવી ગયું. પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્યમાં કરતો નથી અને બાંધતો નથી. અને વ્યાપ્ય વ્યાપકનો અભાવ હોવા છતાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા પૂતગલ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, આત્મા તેને પરિણામે છે, તેને ઉપજાવે છે, તેને કરે છે, તેને બાંધે છે. એવો જે વિકલ્પ છે તે ખરેખર ઉપચાર છે. એટલે કે વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કર્તા કર્મપણું કહેવું તે ઉપચાર માત્ર કથન છે. માટે આત્મા પૂતગલ દ્રવ્યને ગ્રહે, પરિણામે, ઉપજાવે, આ બધું કહેવું તે ઉપચારનું કથન છે. જેવી રીતે આગળ આવી ગયું, યોદ્ધાઓ યુદ્ધ લડે અને એને એમ કેવું કે રાજા લડે છે. સેના લડતી હોય, રાજા તો મહેલમાં હોય, છતાં રાજા લડે છે. તે બધું વ્યવહારના કથન છે, ઉપચારના કથન છે. એમ કર્મબંધન જે થાય છે, તે પર્યાયની યોગ્યતાથી થાય છે. કર્મને એ કર્મના જે પરમાણુ એની પર્યાયની યોગ્યતાથી ત્યાં થાય છે. પરંતુ સાથે એટલે કે કાર્ય થાય ત્યારે સામે અનુકૂળ વસ્તુ એટલે કે જોડે વારો જે અજ્ઞાની છે એને નિમિત્ત થાય છે. એ નિમિત્તનું શું સ્વરૂપ બતાવે છે એ જ ગાથામાં બતાવ્યું છે. ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો અને બાંધે કરે પૂતગલ દ્રવને આત્મા વ્યવહાર નહીં વક્તવ્ય છે. એટલે આત્મા ખરેખર યથાર્થપણે વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે એટલે કર્મ જે છે, જે કર્મ જે બંધાય છે, કર્મ એટલે કે અવસ્થા એની અને આત્મા વ્યાપક એનો અભાવ છે. કર્મ જે બંધાય છે એ અવસ્થા એટલે કે વ્યાપ્ય એટલે કે કાર્ય, અને આત્મા વ્યાપક એનો અભાવ છે. એટલે કે વ્યાપ્ય વ્યાપકના ભાવના અભાવ એટલે કે કર્મ જે બંધાય છે જડ પરમાણુ એની પર્યાય વ્યાપ્ય છે, અને એ પરમાણુ એનો કર્તા છે એટલે કે એનો વ્યાપક છે. આત્માની સાથે એને વ્યાપ્ય વ્યાપકનો અભાવ છે. જે કર્મ જે બંધાય છે કર્મના પરમાણુ આત્માના પ્રદેશો સાથે, એ કર્મ જે બંધાય છે એ જડ પરમાણુ એની એ પર્યાય એની વ્યાપ્ય અને એ પરમાણુ એનો વ્યાપક કરતા છે. આત્માની સાથે એને વ્યાપ્ય વ્યાપકનો અભાવ છે. એટલે કે કર્મબંધનની જે પર્યાય છે એ આત્માએ કરી અને આત્મા એનો કરતા, એ 3 કારમાં છે. જેવો ભાવ કરતા હોય તેવી ત્યાં કર્મની પ્રકૃતિ બંધાય, એ પણ બરાબર છે. આપણે જેવા રાગદ્વેષ કર્યા તે પ્રકારે કર્મના પરમાણુ
એની પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ બંધ થયો તો કર્મની પ્રકૃતિ બંધાણી. છતાં એ પ્રકૃતિ પરમાણુ પોતાને કારણે બંધાય છે. એ પ્રકૃતિ પરમાણુ પોતાને કારણે બંધાય છે, નહીં કે આપણા ભાવને કારણે. આટલી સ્વતંત્રતા છે. થાય છે એવું જ લાગે કે આપણે અહીં આવો ભાવ કર્યો માટે આ પ્રકારના કર્મનો બંધ થયો. શાસ્ત્રમાં પણ એવું કથન આવે. આપણા પરિણામોનું એ ફોટોજેનિક પ્રતિબિંબ છે. તો કે જેવો ભાવ કરતા હોય એવી અહીંયા કર્મની પ્રકૃતિ બંધાય. છતાં એ પ્રકૃતિ પરમાણુ પોતાને કારણે બંધાય છે, નહીં કે ભાવને કારણે. તો ખરેખર વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ. વ્યાપ્ય એટલે અવસ્થા, કાર્ય, હાલત, દશા, પરિણામ કો. વ્યાપક એટલે કરતા કો, પરિણામી કો. એવા ભાવના અભાવને લીધે કર્મ જે બંધાય છે એ પરમાણુની પ્રદેશ એટલે કે સંખ્યા, એમાં સ્થિતિ, અનુભાગ અને પ્રકૃતિ. પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ એ બંધાય છે. શાસ્ત્રમાં એમ પણ કથન આવે કે જોગને લઈને પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે. કશાયને લઈને સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. આપણે ગુણસ્થાનની અંદર આ વસ્તુ આવી ગઈ છે, અથવા કર્મની વાત જ્યારે લીધી હતી ત્યારે પણ આવી ગયું. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ તે યોગ એટલે કે જોગના નિમિત્તે બંધાય છે, નિમિત્તે બંધાય છે. અને સ્થિતિ અને અનુભાગ બંધ તે કશાયના નિમિત્તે થાય છે. માટે એમ પણ કથન આવે કે 13મા ગુણસ્થાન સુધી યોગ છે તો ત્યાં સુધી કર્મનો પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ પડે છે. 10મા ગુણસ્થાનના અંત સુધી કશાય છે તો ત્યાં સુધી સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે. પછી સ્થિતિ અને અનુભાગ બંધ નથી પડતો, એવા કથન પણ આવે છે. તો એ બધા નિમિત્તના કથન છે. યોગને લઈને પ્રદેશ પ્રકૃતિ, કશાયને લઈને સ્થિતિ અનુભાગ, શાસ્ત્રોમાં એ બધા કથન આવે. એ બધા નિમિત્તિક કથન છે. એ શામાના જોગને લઈને એટલે કે આપણા જોગને લઈને, આપણા યોગને લીધે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ પડે છે અને કશાયને લઈને સ્થિતિ બંધ, અનુભાગ બંધ પડે છે. એમ નથી. એ કર્મના પરમાણુની યોગ્યતાથી થાય છે. અહીં આપણે જેવો ભાવ કર્યો, જેવા રાગદ્વેષ કર્યા, જેટલી તીવ્રતાથી તેની અંદર જોડાણા, તેટલા જ પ્રકારનો સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ ત્યાં કર્મમાં પડે છે. એ કર્મનો પડે છે. એ 4 પ્રકારના બંધ. તો એના પરમાણુની યોગ્યતાથી થાય. એ સમયે એ પરમાણુની પર્યાયનો એ જન્મ ક્ષણ હતો, નહીં કે તે આ ભાવ કર્યા માટે પડ્યો. પણ શાસ્ત્રમાં કથન આવે હર સમયે પરિણામોની સાવધાની રાખવી. તો સામાના જોગ એટલે કે જીવના યોગને લઈને પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ પડે અને એના કશાયને લઈને સ્થિતિ અને અનુભાગ બંધ પડે. એમ નથી. કેમ કે વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ છે બંને વચ્ચે. કર્મની અવસ્થા થઈ એ પરિણામ છે, હાલત છે, દશા છે, કાર્ય છે. એટલે કે કર્મની અવસ્થા થઈ એ કર્મ છે, કર્મ એટલે કે કાર્ય. અને આત્મા એનો પરિણામી, એનો વ્યાપક. અને એ અવસ્થા થઈ એ વ્યાપ્ય એટલે કે કાર્ય, એટલે કે આત્મા એનો કર્તા છે, એવો અભાવ છે. અંદર જેટલો કંપન છે જોગ, અંદર જેટલો કસાય ભાવ છે, ત્યાં સામેની બાજુ કર્મની બાજુ પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, અનુભાગ બંધ, સ્થિતિ બંધ પડે છે. એ એને કારણે છે. આત્મા એનો કર્તા છે ને એ એનું કાર્ય છે એમ નથી. એટલે કે કર્મ આત્મા કરે, આત્મા કર્મ કરે અને આત્મા કર્મને ભોગવે, એ વાત ખોટી છે. શાસ્ત્રમાં આવે કથન, જેવા કર્મ એવા ભોગવવા પડશે, ભોગવા વગર છૂટકો નથી, એવા પણ કથન આવે. તો
તો આત્મા કર્મ કરે, બધા નિમિત્તના કથન છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેના. આત્મા કર્મ કરે ને આત્મા કર્મને ભોગવે એ વાત ખોટી. કર્મ કર્મથી છે, એ પૂતગલ છે, એ પોતાથી ત્યાં બંધાય છે, પોતાથી જ ત્યાં સ્થિતિ પડે છે. એના પ્રદેશની સંખ્યા એ પણ પોતાને કારણે થાય છે અને પ્રકૃતિનો સ્વભાવ પણ એને કારણે થાય છે. પોતાને કારણે ત્યાં સ્થિતિ પડે છે. એટલે વ્યાપ્ય વ્યાપકના અભાવને લીધે, એટલે કે કાર્ય કારણના અભાવને લીધે, સિદ્ધાંતો પહેલા એમાં એ પણ આવી જાય કે જ્યાં કારણ હોય ત્યાં જ કાર્ય હોય ને જ્યાં કાર્ય હોય ત્યાં જ કારણ હોય. કારણ અને કાર્ય નિયમથી અભિન્ન હોય. જીવ કારણ અને કાર્ય પૂતગલમાં એમ નથી, શક્ય જ નથી, સિદ્ધાંત જ નથી. તો કાર્ય અને કારણનો અભાવને લીધે, એટલે કે ખરેખર એ પરમાણુની જે પર્યાય છે, કર્મ જે બંધાય છે, એટલે કે વ્યાપ્ય છે અને આત્મા એનો વ્યાપક છે એમ નથી. એ પર્યાય કાર્ય અને આત્મા એનો કરતા એમ નથી. એ પર્યાય પરિણામ છે અને આત્મા એનો પરિણામી એમ નથી. પરિણામ પરિણામી, કર્તા કાર્ય અને વ્યાપ્ય વ્યાપક, ત્રણેય વસ્તુ આવી ગઈ અંદર. તો અહીં કહે છે કે અહીંયા જેવો રાગ કરે છે, અહીંયા જેવું જોગનું કંપન છે, તેટલા જ પ્રમાણમાં ત્યાં કર્મની પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગ બંધ પડે. છતાં તે કર્મની પ્રકૃતિ ને અનુભાગ એ બધી સ્થિતિ આદિનો કરતા આત્મા નથી. અહીં આપણે જેવા પ્રકારનો મંદ રાગ કર્યો હોય, શુભ ભાવ હોય, તો એ પ્રકારનો બંધ પડે છે સ્થિતિ અને અનુભાગ. પ્રશસ્ત પ્રકૃતિનો બંધ પડે. અહીં આપણે શુભ ભાવ કર્યો તો પ્રશસ્ત પ્રકૃતિનો બંધ પડે, અશુભ ભાવ કર્યો તો અપ્રશસ્ત પ્રકૃતિનો. તો એ જે પડે છે એની યોગ્યતા નહીં કે એના શુભ અશુભ ભાવને કારણે. અહીં એ કહેવા માંગે છે. તો એ કર્મની પ્રકૃતિ, અનુભાગ આદિ સ્થિતિનો આત્મા કરતા નથી. હવે એ કરતા નથી તો આપણે બહારના જે કાર્યો કરીએ છીએ એ કાર્યનો કરતા આત્મા કેવી રીતે થાય? ત્રણ કારમાં ન થાય. ને આપણે એમાં જ અભિમાન કરીએ છીએ. જો હું કેટલું કામ કરું છું, મારે કારણે દુકાન ઓફિસ બરાબર ચાલે. જો હું ઓફિસ પર ન બેસું, દુકાન ઉપર ન બેસું તો ધંધો અડધો થઈ જાય. મારી વાક ચાતુર્યને કારણે, મારી ગ્રાહકને સાચવવાની કરાને કારણે ધંધો ચાલે છે. મારે કારણે ઘર ચાલે. એ તો કોના જેવી દશાથી? શકટનો ભાર શ્વાન ટાણે, એવી દશા હે આપણી. શ્વાન પણ શું વિચારે કે હું ગાડાને ખેંચું, એમ આપણે શું વિચારી? આખી જિંદગી મારે કારણે ઘર ચાલે. તો કેટલી ઘટનાઓ એવી ઘટે છે ને ઘટવાની છે દરેકના ઘરે. માણસ ચાલ્યો જાય છે, ખાલી ફોટા ફ્રેમમાં રહી જાય છે, તો પણ ઘર તો ચાલે છે. કોઈના વગર કોઈ કાર્ય અટકતું નથી. સિદ્ધાંત છે ને, દરેક કાર્ય સ્વતંત્ર છે. ને છતાં શું આખી જિંદગી કર્યું? મારે કારણે ઘર ચાલે છે. એ અભિમાનમાં ને અભિમાનમાં આપણે આપણા સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને ને બન્યું એવું, માએ પોસવા વાળા મળી ગયા. ના, તમે હોય તો જ થાય. પ્રશંસા કરે, ભૂલી જાય. તમે હોય તો સમજી શકાય, બાકી સમજી શકાતું નથી. વિતરાગતાની વાત પ્રશંસામાં રહી જાય અને સમજવા વાળો કાર્ય કરી લે અને સમજાવનાર વાળો અહીંયા રહ્યો અભિમાનમાં, જ્ઞાન મતમાં. તો અહીંયા કે છે બહારના કામોનો કરતા આત્મા ત્રણ કારમાં છે નહીં. નિશ્ચય નહીં પણ વ્યવહારે તો છે ને. પ્રશ્ન કરે શિષ્ય, તો વ્યવહારથી એટલે કે કલ્પના માત્રથી બોલવા માટે છે. વ્યવહાર કલ્પના માત્ર છે, ઉપચાર માત્ર છે, લૌકિક વ્યવહાર. પણ એ ખરેખર તો એ પણ ખોટો છે, વ્યવહારાભાસ છે. અહીંયા કે છે કે આત્માને કર્મ પરમાણુ સાથે પરિણામી સંબંધ નથી.
એટલે કે કર્તા કર્મ સંબંધ નથી, એટલે કે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. જ્યારે અંદર જેવો જોગ અને કશાય હોય એટલે રાગ હોય તો ત્યાં તે પ્રકારે સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, પ્રકૃતિ બધા બંધ પડે, છતાંય એ પરમાણુની પર્યાયનો કરતા આત્મા નથી. તો બહારના બધા કામોનો કરતા આત્મા કેવી રીતે હોય? જો હું હોય તો બધા પૈસા આવી શકે, ગમે ત્યાંથી પૈસા ઊભા કરી શકું, તો પૈસા લેવા દેવા તો કાંઈ કરી શકતો નથી. મેં માલનો નિકાલ કર્યો, મેં માલ દીધો, મેં માલ લીધો, એ બધી ક્રિયા આત્મા કરી શકતો નથી. કેમ કે એ જે ક્રિયા થાય છે બહારની પદાર્થની, પર પદાર્થની, એમાં આત્મા વ્યાપ્ય અને આત્મા એનો વ્યાપક એવું છે નહીં. કેમ કે તેમાં વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ છે. ધારો કે આપણે કોઈ પણ હલનચલન કરી, શરીરની ક્રિયા, હાથનું હલનચલન થાય, પગનું હલનચલન થાય, તો એના પરમાણુની પર્યાયને લઈને, કેમ કે જીવ અને પૂતગલ બંનેમાં અંદર ક્રિયાવર્તી શક્તિ નામનો વિશેષ ગુણ પડેલો છે, બીજા દ્રવ્યમાં નથી. જીવ અને પૂતગલમાં છે, ધર્મ અધર્મ, આકાશ અને કાળમાં નથી. તો એ પરમાણુની પર્યાયને લઈને ક્રિયાવર્તી શક્તિને કારણે એનું હલનચલન થાય છે. હજી એની અંદર પણ તમે જો વધારે સૂક્ષ્મતાથી જુઓ તો અંદર અનંત પરમાણુ છે. હાથનું હલનચલન થયું, આત્માએ તો કર્યું નથી, આત્માની ઈચ્છાનો પણ એમાં અભાવ છે. પરંતુ જે હાથનું હલનચલન થાય, આ તો સ્કંદ છે, એની અંદર તો અનંત પરમાણુ પડ્યા છે. તો એ અનંત પરમાણુ, એ દરેક પરમાણુ પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. ત્યારે ધર્માસ્થી કાય દ્રવ્ય, ત્યાં ગતિ હેતુત્વ છે તો નિમિત્ત રૂપે છે. દરેક પરમાણુ, અને એક પરમાણુ બીજા પરમાણુને અડતું નથી, સ્પર્શ કરતું નથી. હવે આપણે એમ કે હું રોજ જીન મંદિર દર્શન કરવા જઉં છું, તો આત્મા પણ જાય છે સાથે શરીર પણ જાય છે, છતાં આત્મા શરીરને લાવી શકતો નથી કે શરીર આત્માને લાવી શકતો. જઈ તો છીએ રોજ, આપણે જતા પણ આપણે પોતે પોતાને જોઈએ છીએ. તો કે બંનેનો કાર એક છે. આત્મા પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, અને તે જ સમયે, તે જ ક્ષણે, તે જ કારે શરીર અનંત પૂતગલ પરમાણુનો સ્કંદ છે, એ પણ એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. તો આપણને એમ થાય કે હું છું માટે હું લઈ ગયો શરીરને, શરીર સારું છે માટે આપણે જઈ શક્યા, શરીર નબળું હોય તો નહીં જઈ શકીએ. બધા કથનો જે આવે છે એ વ્યવહારના છે. તો કે જે હલનચલન થાય છે એ પરમાણુની પર્યાયને લઈને એની ક્રિયાવર્તી શક્તિને કારણે થાય છે. આત્મા તે પર્યાયનો વ્યાપ્ય અને વ્યાપક એવું નથી. એટલે કે આ અવસ્થા વ્યાપ્ય એટલે કે કાર્ય, અને આત્મા વ્યાપક એટલે કે પરિણામી એટલે કે કર્તા, એમ ત્રણ કારમાં નથી. હવે આ વાતને જો સમજો તો સમજમાં આવે પરની હારે શું સંબંધ. કેમ કે શરીર સાથે તો નજીકનો સંબંધ છે, એક ક્ષેત્ર વગર સંબંધ છે. બાકીના પર પદાર્થો તો આપણાથી તદ્દન ભિન્ન છે, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ. જ્યારે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તે કર્મના અહીંયા તો અંતરના દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, જીવ સ્વતંત્ર છે, કર્મના પરમાણુ એટલે કે પૂતગલ પરમાણુ પણ સ્વતંત્ર છે. તો અંદર જેવો જોગ થાય એટલે કે યોગ થાય, અંદર જેવો કસાય થાય એટલે કે રાગ થાય, વિકાર થાય જીવમાં, કોની? અજ્ઞાનીની વાત છે. તો એટલા પ્રમાણમાં સામે, એટલા પ્રમાણમાં, એટલા જ પ્રમાણમાં પડે છે, પણ થાય એ બે સ્વતંત્ર. એટલા પ્રમાણમાં પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ પડે છે, પરંતુ એનો કરતા આત્મા નથી. તો કર્મ તો બંધાણા ને, એમ તો કહેવાય ને કે આત્માએ કર્મ બાંધ્યા, એમ તો કહેવાય કે આત્માએ કર્મ બાંધ્યા. એ બધી વાત, એ બધા કથન નિમિત્તના કથન છે, વ્યવહારના કથન છે, કલ્પનાનો વ્યવહાર છે. ઘટની વાત લો તો કે ઘટ કુંભાર
ઘડો જેમ ઘડો કરતો નથી, ઘટને કરતો નથી. ઘડાનું કાર્ય માટીથી થાય છે, ઘડાનું કાર્ય કુંભારથી નથી થતું. તો તરત પ્રશ્ન થાય, લો માટી પડી હે, દરજીને બેસાડો, સોનીને બેસાડો, કુંભાર કરશે? થાય હે? નથી થતો. તો કે કુંભારે જ ઘડો કર્યો ને? તો કે ના, કુંભાર ઘડો કરતો નથી. કુંભાર હોય, માટી પડી હોય, એરણ નો હોય, ચાક નો હોય, તો ક્યાં ઘડો થાય? તો કે એરણ ચાક હોવા પણ જરૂરી છે. કુંભાર હોય, એરણ હોય, ચાક હોય, માટી પણ હોય, તો પણ ઘડો થતો નથી. જમીનનો આધાર ન હોય, હાલો જમીનનો આધાર પણ હોય, એરણ હોય, ચાક હોય, કુંભાર હોય, હવે કુંભારની ઈચ્છા જ ન હોય ઘડો બનાવવાની, તો પણ નથી થતો. કુંભાર હોય, કુંભારની ઈચ્છા હોય, એરણ હોય, ચાક હોય, જમીન હોય, માટી હોય, છતાં પણ ઘડો નથી બનતો. ઘડો બનતા બનતા તૂટી જાય. તો કે એ સમયે માટીના પરમાણુની ઘડા રૂપે પરિણમવાની લાયકાત નહોતી, એનો સ્વકાર નહોતો. માટે ઘડાનું કાર્ય માટીથી થાય છે. એટલે કે કાર્ય ઘડાનું અને કરતા કુંભાર, એટલે કે કારણ અને કાર્ય ભિન્ન ભિન્ન ન હોય. એટલે કે જેની અંદર તો વ્યાપી વ્યાપક ભાવનો અભાવ છે કુંભાર અને ઘડા વચ્ચે. એટલે કે કુંભાર ઘડાને કરતો જ નથી, પણ ઘડો પોતાની અવસ્થાથી ત્યાં માટીમાં થયો છે, તો નિમિત્ત કોણ છે? કુંભાર છે. એટલે વ્યવહારનું કથન છે, ઉપચારથી કથન કરવામાં આવે છે. એટલે કુંભારે ઘડો કર્યો એ વાસ્તવિક કથન નથી. હોશિયાર કુંભાર હોય, સારા સારા આકાર આપે ઘડાને, અહીં એમ કે છે એણે કર્યું નથી, ઘડાની પર્યાયને કરી શકતો નથી. એ નિમિત્તના કથન છે. વ્યવહારે કર્યો એમ કહેવાય છે, કલ્પનાથી, ઉપચારથી. જેવી રીતે મકાન છે, તો એના માટે કોને બોલાવી છે આપણે? કુંભારને, દરજીને, સોનીને નથી બોલાવતા. એના માટે કડિયાને જ બોલાવવા પડે, એન્જિનિયરને રાખવા પડે. તો કે મકાન કડિયાએ બાંધ્યું નથી. એ જે બંધાણું ઈંટ, માટી, પથ્થર આદિ, એ એના પરમાણુની યોગ્યતાથી બંધાણું છે. કડિયો નિમિત્ત માત્ર છે. કોઈ સંસ્થાના પ્રમુખ પણ એને બાંધતા નથી. કોઈ જીન મંદિર બને તો સંસ્થાના પ્રમુખે બન્યું, બોલાય એવું કે ફલાણા પ્રમુખ હતા ને જીન મંદિર બન્યું, પરંતુ એમણે થોડું બાંધ્યું છે, કડિયાએ થોડું બાંધ્યું છે. તો એ મકાનના પરમાણુની પર્યાય એની યોગ્યતાથી એ બંધાણ હશે, એની પર્યાય થઈ છે, અને એ પર્યાયનો કરતા એ પરમાણુ છે. પણ એની સાથે જે માણસો છે, સંસ્થાનો પ્રમુખ હોય, કડિયો હોય, મજૂર હોય, એ બધા કરતા, અને આ કાર્ય, આ એનું કાર્ય એમ નથી. અને જ્યાં પણ એ કથન આવે એ બધા વ્યવહારના કથન છે. આપણે કહીએ ને, બહુ સુંદર મકાન, કડિયા સારો હતો, એન્જિનિયર સારો હતો, કોણે બનાવ્યું? કોઈએ બનાવ્યું નથી. નિમિત્તના કથન છે. એ મકાન, એને મકાન બન્યું એ પરમાણુની તે સમયની યોગ્યતા તેને એનું કાર્ય આત્માએ કર્યું, એમ ત્રણકારમાં નથી. પ્રાપ્યની વાત આવી, વિકાર્યની વાત આવી, નિવર્ત્યની વાત આવી, ગઈકાલે લીધું આપણે થોડું. તો કે કર્મના જે પરમાણુ છે એમાં પ્રકૃતિ એટલે કે સ્વભાવ, પ્રકૃતિ એટલે કે સ્વભાવ છે પરમાણુનો, અને સ્થિતિ છે તે તેની મુદત છે. અમુક કાળ સુધી એ પરમાણુ બંધાયેલા રહેશે. એના પ્રદેશ છે એટલે કે પરમાણુની સંખ્યા છે. પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ એટલે રસ છે. ગિફ્ટ આપે, જતા જતા રિટર્ન ગિફ્ટ આપે. આપણને તો એનો વધારે શોખ છે. કોઈ પણ ફંક્શનમાં જાય તો રિટર્ન ગિફ્ટ તો લેવી જોઈએ, તો આ તમને રિટર્ન ગિફ્ટ આપે. કર્યા છે ને પરિણામ, તો એનું ફળ પણ ભોગવતા જાઓ. એ ચાર જે છે એ ચારની અવસ્થાનો કરતા એ પરમાણુ છે, નહીં કે આત્મા. આત્મા એનો કરતા નથી. એટલે કે એ પરમાણુમાં જે સમયમાં એ અનુભાગ સ્થિતિ પડે છે એ વખતે તેનું કાર્ય તેમાં જ હતું. એની અંદર જે સ્થિતિ પડે છે એનું એ વખતે એનું કાર્ય તેમાં જ હતું. તે તેનું કાર્ય હતું, તેને એ પરમાણુ પહોંચી વળે છે, એટલે કે પ્રાપ્ય, વ્યાપ્ય. જેવી રીતે ઘડામાં કુંભાર નથી પહોંચતો, એની અંદર કુંભારને પહોંચવું હોય એટલે પહોંચી વળે, એટલે કે એની અંદર વ્યાપ્યું હોય, તો કુંભારને ઘડામાં તન્મય થવું પડે. તો ઘડો ચેતન બની જાય, કુંભાર જડ બની જાય. એ વ્યાપ્ય વ્યાપકનો અભાવ છે. જેવી રીતે રોટલી જે થાય છે
એ રોટલીના પરમાણુ વ્યાપ્ય છે, નહીં કે સ્ત્રીનો આત્મા, સ્ત્રીનો હાથ, વેલણ, પાટલી એ વ્યાપક નથી. એ રોટલી થાય છે અને રોટલીના પરમાણુનું એ પ્રાપ્ય છે. રોટલી થઈ એ પ્રાપ્ય કહેવાય. પરમાણુ એ રોટલીના પરમાણુ એને પ્રાપ્ત કરે અને પહોંચી વળે છે. ભાઈ એટલે કે સ્ત્રી એને પ્રાપ્ત કરે છે. એ બોલવામાં કથન છે. સ્ત્રી હોય તો જ રોટલી ગોળ બને, આપણાથી તો ત્રિકોણી બને, ઇન્ડિયાનો નકશો બને. તો કે એ બધું આપણાથી નથી થતું. તો કે એ સમયે પરમાણુની એવી જ યોગ્યતા હોય છે. છતાં પણ જો મોટી મોટી હોટલોમાં શેફ કોણ હોય છે? માસ્ટર શેફ. તો કે જેન્ટ્સ હોય. લેવું પણ નથી, એ બનાવી પણ શકે, પણ એ સમયે પરમાણુની એવી યોગ્યતા હોય છે. તો કે પરમાણુ એને રોટલીના પરમાણુ એને પ્રાપ્ત કરે છે. રોટલીને સ્ત્રી એને પ્રાપ્ત કરે છે. વાત બોલવામાં આવે, કથન માત્ર છે. માટે ઘરના ઝઘડા, આ વસ્તુ વિજ્ઞાન સારને સમજો તો ઘરના ઝઘડા ઘણા પણ મટી જાય. કે સારી રસોઈ કરી તો સ્ત્રીને પ્રશંસાના શબ્દો કહે, ખરાબ કરી કે બગડ્યું તો ઠપકો આપે. પહેલાના જમાનામાં આમાં જ સાસુ વહુને ઝઘડા થતા. તો ખરાબ રોટલી માટે કોને ઠપકો દેવો? એ સમયે રોટલીના પરમાણુની એ જ રીતે યોગ્યતા હતી પરિણમવાની. કેમ કે સ્ત્રીનો આત્મા તો તેની અંદર વ્યાપ્યો નથી, એને પ્રાપ્ત નથી કરતો, પહોંચી વળતો નથી. તો સ્ત્રીથી કેવી રીતે ખરાબ રોટલી બની? એવી જ રીતે ફુલકા રોટલી બની તો સ્ત્રીની પ્રશંસા કરે. વ્યવહારથી બોલાય વિવેક રૂપે. તમે આપણે કોઈના ઘરે ગયા, તમે સુંદર રસોઈ બનાવી, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ એ સમયે એ પરમાણુની એવી જ યોગ્યતા હતી. તો ત્યાં એવા નિશ્ચયના કથન ન બોલાય કે આ જે રસોઈ બની એ તો ખરેખર એ પરમાણુની યોગ્યતાથી બની છે, તમે તો માત્ર નિમિત્ત હતા, માટે અમે વ્યવહારથી કહી કે તમે સુંદર રસોઈ બનાવી. એવું નથી બોલાતું. બોલાય તો વ્યવહારની ભાષામાં. બહાર લૌકિકમાં વ્યવહાર નહીંના કથનોને બરાબર સમજી છે. અને જ્યારે જીનવાણીમાં વ્યવહારના કથનને સમજવાના આવે ત્યાં તકલીફ પડે છે. વ્યવહાર અને નિશ્ચય વચ્ચે સમન્વય થતો નથી. બહાર તો બધું સમજી લે છે. બાપુજીની ચા, તો બાપુજીની ચા એટલે બાપુજીએ ચા થોડી બનાવી, બાપુજીની ચા એટલે એમના માટે ચા. એવી રીતે માથાના દુખાવાની ટીકડી, જેવી રીતે આપણે વારંવાર એ દ્રષ્ટાંતો આપી છે. માથું દુખતું હોય તો સીધા મેડિકલ સ્ટોરે જઈને ઓલાને કે માથાના દુખાવાની ટીકડી આપો, તો ઓલો માથું દુખે એની માટે થોડી ટીકડી આપે, માથું ન દુખે એના માટે ટીકડી આપે. એ સમજી જાય છે આ શું કહેવા માંગે છે. પણ જ્યાં અધ્યાત્મની વાત આવે તો નહીંમાં ગોથા ખાઈ જાય છે. તો આ કે છે કે પરમાણુ એના રોટલીના પરમાણુને પ્રાપ્ત કરે છે. કોઈ સ્ત્રીનો આત્મા કે કોઈ પણ જીવ એને પ્રાપ્ત કરતો નથી. ખરાબ પણ એને કારણે એ પરમાણુની યોગ્યતા હતી, સારી પણ એને કારણે થઈ છે. તો પ્રાપ્ય એટલે કર્મની અવસ્થા જે સમયે બંધાય છે, એ બંધની અવસ્થા તે પ્રાપ્ય છે. એ સમયનું એ કાર્ય છે. એને એ પરમાણુ, એ કર્મના પરમાણુ તેને પ્રાપ્ત કરે છે, આત્મા નહીં. આખો દી આપણે એમ કે મેં આ ધંધો કર્યો, ફલાણો ધંધો કર્યો, તો પૂજ્ય ગુરુદેવસિંહને શ્રોતા કહેતા, તમે આ બધું કહો છો તો અમે અત્યાર સુધી આખી જિંદગી આ બધું કર્યું, ભેગું કર્યું, બધું પાણીમાં? તો કે આ બધું પાણીમાં. આવા ઘણા બધા પ્રશ્નો થતા. અમે અત્યાર સુધી પૂજ્ય ગુરુદેવસિંહના સમયમાં એક ભાઈ આવેલા કે હું આટલી પડીમાં ધારણ કરીએ, તમે એમ કહો કે શુભ ભાવ કરવાથી ધર્મ નથી થતો, તમે અત્યાર સુધી બધું કર્યું પાણીમાં? એ 100% પાણીમાં. તો કે અમે આટલા ધંધા કર્યા, બહુ અમે આટલી લક્ષ્મી ભેગી કરી, તું કંઈ કરી શકતો નથી, બધું પાણીમાં. એટલે અહીં કે છે જેવો જોગ અને કશાય હોય તે પ્રકારે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આદિ બંધાય તો ખરેખર તો તે થયેલી કર્મની પ્રકૃતિની પર્યાય એની યોગ્યતાથી થાય છે. એનો કરતા આત્મા નથી. અને તું એમ માને કે હું આ ધંધો કરું, આ કરું, હું કરું તો એમ થાય છે, બધું અજ્ઞાન છે. તો 76, 77, 78, 79 ની અંદર જે પ્રાપ્ય વિકાર્ય નિવર્તે આવી ગયું. પ્રવચન સારની અંદર પણ 52 નંબરની ગાથામાં આ વાત આવી
તો શું લીધું તું કાલ? પ્રાપ્ય કોને કીધું, વિકાર્ય કોને કીધું જયંતિભાઈ, અને નિવર્ત્ય કોને કીધું? કોને કીધું? પ્રાપ્યમાં પ્રાપ્ત કરે છે ને પ્રાપ્ય કીધું, અને પરિણમે છે વિકાર્યમાં પરિણમે છે, નિવર્તમાં ઉપજે છે. સરસ. સામાન્યપણે કર્તાનું કાર્ય એટલે કે કર્મ 3 પ્રકારનું કહેવામાં આવ્યું છે: નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા દ્વારા જે પહેલા ન હોય અને નવીન કંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કાર્ય છે. કર્તા દ્વારા પદાર્થમાં વિકાર્ય એટલે કે પરિવર્તન કરીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય છે. અને જે નવું ઉત્પન્ન કરતો નથી અને વિકાર કરીને એટલે કે પરિવર્તન કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. એક જ પર્યાયના 3 ભાગ છે, એવું નથી અલગ અલગ પર્યાય છે. એક પર્યાય વિકાર્ય કરે, એક પર્યાય પ્રાપ્ત કરે, પ્રાપ્ય કરે ને એક નિવર્ત્ય કરે, એમ નથી. એક જ પર્યાયની વાત ત્યાં બતાવવામાં આવી છે. તો અહીં કે છે એ જ વસ્તુને હવે એક્ઝામ્પલથી પણ સમજો. અક્ષર છે, આપણે કોઈ પણ જગ્યાએ કલમથી અક્ષરો લખી પેનથી, એ અક્ષરની પર્યાય જે છે તે વ્યાપ્ય છે, કાર્ય છે. એનો કરતા એ પરમાણુ છે, નહીં કે હાથ, નહીં કે પેન, નહીં કે જીવ, નહીં કે જીવની ઈચ્છા. એ કાર્ય જે છે એનો કરતા એ પરમાણુ છે. અક્ષર લખો શ્રી વિતરાગાય નમઃ, એ અક્ષર પડ્યો, એ થયો છે, એ એના પરમાણુની, એ પરમાણુ એની પર્યાયને કરી છે. લખનાર એનું કાર્ય કરે છે એમ નથી. એટલે અહીં કહે છે કે જેટલા જોગ અને કશાયો એ પ્રમાણમાં પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ હોય છતાં તે પર્યાયનો કરતા આત્મા નથી. આ બધી ચીજો તો ઘણી દૂરની રહી ગઈ. એટલે કે પ્રાપ્ય એટલે તે સમયે તે કાર્ય પરમાણુની સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, પ્રકૃતિ એની અવસ્થા થઈ, તે ત્યાં જે થવાની હતી એ થઈ. થવાની હતી એ જ થઈ છે, એને એ પરમાણુ પ્રાપ્ત કરે છે, આત્મા નહીં. વિકાર્ય એટલે પરમાણુની જે સ્થિતિ, પરમાણુમાં જે સ્થિતિ પહેલા હતી એ પૂર્વની અવસ્થા બદલીને નવી થઈ, એનું નામ વિકાર્ય, પરિવર્તન થયું. પણ એ પર્યાય છે એની કર્મની પર્યાય જડની છે. નિવર્ત્ય એટલે કર્મની પર્યાય ઉપજી, પછી પૂર્વથી બદલીને વિકાર્ય થયું, અને ઉપજી. એ ત્રણેયનો કરતા એ પરમાણુ ને પૂતગલ છે. જેવી રીતે દયાનું પાલન કરવું, ઇરિયા સમિતિનું પાલન ભાવલિંગી મુનિરાજ પણ કરતા દેખાય છે. તો કે એ જે પાલન કરે છે, તો કે સામો જે જીવ છે એનું આયુષ્ય, એનું શરીર, એ એનું પ્રાપ્ય છે. ત્યાં એનું, એને શરીર, એનું આયુષ્ય, એની પર્યાયને પ્રાપ્ય એના પરમાણુ છે. બીજો કોઈ એનો કરતા નથી. એની જગ્યાએ આપણે એમ કહીએ કે મેં દયા પહેરી. જો કે પાણીમાં આવે ને શાસ્ત્રમાં એક્ઝામ્પલ, પાણીમાં માખી પડી હોય તો હું માખી કાઢી લઈશ, તો કે મેં એની દયા પહેરી, તો કે તું મિથ્યા દ્રષ્ટિ મૂળ છે. જો અભિપ્રાયમાં હોય તો એનો અર્થ એમ નથી કે સ્વચ્છંદી બનવું, પણ ત્યારે પણ અભિપ્રાયમાં હોય બચશે એને પોતાની યોગ્યતાથી. હું એને બચાવતો, હું એને બચાવી શકતો નથી, હું એને મારી પણ શકતો નથી, હું એને બચાવી પણ શકતો નથી. એ જીવે કે મરે એની યોગ્યતાથી. એમાં નિમિત્ત એનું આયુષ્ય છે, આયુ કર્મ છે. તો મેં એની દયા પહેરી, મિથ્યા દ્રષ્ટિ મૂંડ છું. તો પ્રાપ્ય, વિકાર્ય, નિવર્ત્ય સ્વતંત્રતા બતાવે છે દરેક દ્રવ્યની. એવા પૂતગલ દ્રવ્યાત્મક પરમાણુ જે બંધાય છે કર્મના, એ પૂતગલ દ્રવ્ય સ્વરૂપ કર્મને આત્મા ગ્રહતો નથી. એ જોગને લઈને પરમાણુ ગ્રહે, પ્રકૃતિ અને પ્રદેશ એ નિમિત્તના કથન છે. આત્માના યોગને લઈને, યોગને લઈને, કંપનને લઈને પરમાણુ ગ્રહે,
પ્રદેશ બંધ પ્રકૃતિ બંધ થાય એ નિમિત્તના કથન છે, વ્યવહારના કથન છે, કલ્પનાના કથન છે, ઉપચારિત કથન છે, વાસ્તવિક નથી. આવી ઘણી જગ્યાએ શાસ્ત્રમાં કે જોગથી પ્રદેશ પ્રકૃતિ બંધ પડે, દ્રવ્ય સંગ્રહની અંદર પણ આવે છે. એમાં પરમાણુની પ્રકૃતિનો સ્વભાવ હોય, એના પ્રદેશની સંખ્યા હોય, એ જોગના નિમિત્ત. ઉપાદાન તો એનું પોતાનું છે, એને કારણે થાય, આત્માને કારણે નહીં. કર્મમાં સ્થિતિ પડે કેટલો છે મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ બંધ, સ્થિતિ બંધ. 70 કોડાકોડી. આ તો 70 કરોડ બધાનો અલગ અલગ છે. તો મોહનીય કર્મની વાત મુખ્યત્વે લે છે, કેમ કે એને કારણે જીવ, એના નિમિત્તે જીવ સંસારમાં રખડે છે. દર્શન, એમાંય પણ દર્શન મોહનીય કર્મની કારણે. તો કે એ 70 કરોડીનો બનશે. હવે કરોડીનું માપ સમજો તો ચક્કર ખાઈ જવાય. ક્યારે પૂરું કરશું? એક સમયમાં જેવો ભાવ કર્યો તે પ્રકારે તે ઉત્કૃષ્ટ એવો ભાવ થઈ ગયો, અશુભ ભાવ, તો તે પ્રકારે ત્યાં 70 કરોડી જો મોહનીય કર્મનો બંધ પડી ગયો તો ક્યારે પૂરો કરશું? ગભરા નહીં. એક સમયની અંદર સમ્યક દર્શનની અંદર એવી તાકાત છે વિતરાગતાની અંદર, અંત કરોડી થઈ જાય. એની અંદર અપકર્ષણ ઉત્કર્ષણ કર્મની 10 અવસ્થા છે ને, બધું થઈ જાય, એટલી તાકાત પડી છે. તો એ જે થાય છે એ પણ એ પરમાણુની એવી યોગ્યતા છે. આપણે વારંવાર સ્ટેશનનું પણ એક્ઝામ્પલ આપી છે. સોનગઢ જવા માટે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ઊભા હોય, આપણો નંબર 15મો 20મો હોય ટિકિટ માટે, ટ્રેન આવવાનો સમય નજીક આવતો જતો હોય, અને આગળ કોઈ સાધર્મી 5મા નંબર ઉપર ઊભો હોય, આપણે જેમ કે ભાઈ તો મારી ટિકિટ લઈ લેજે, હું વ્યવહારથી જે કંઈ થતું હોય આપી દઈશ. એ ઉદાહરણ થઈ. તો એ સમયે ક્રમબદ્ધની અપેક્ષાએ જો એ સમયે તમારે 5મા નંબરે જ હતું ખરેખર. આપણને ખ્યાલ નથી, એટલે આપણને એમ લાગ્યું જો આ ઓળખાણ હતું એટલે આપણું થઈ ગયું કાર્ય, પણ તને 5મા નંબરે જ ટિકિટ મળવાની હતી, ક્રમબદ્ધમાં હતું. એટલે કે એ સમયે એ પર્યાય એમ જ થવાની હતી. વ્યવહારથી બોલાય કે સારું થયું તમે હતા એટલે મારે ટ્રેન ન ચૂક્યો, બધું વ્યવહારના કથન. તો કે 70 કરોડી આદિ એ મુદત કર્મની સ્થિતિ, એનો કરતા એ પરમાણુ છે, આત્મા નહીં. અહીં કશાય થયો માટે ત્યાં સ્થિતિ પડી એમ નથી. એ અનુભાગ કર્મનું, અનુભાગનું ફળ એ પણ એની યોગ્યતાથી ત્યાં પ્રાપ્ય થાય છે. એ જેવા ભાવ કર્યા એ પ્રકારે સ્થિતિ પડી, અનુભાગ થયો, સ્થિતિ પૂરી થઈ તો અનુભાગ ઉદય આવ્યો, રસ આપ્યો આપણને, એટલે કે ફળ આપ્યું, એ અનુકૂળતા પ્રતિકૂળતા એવા સંયોગો પ્રાપ્ત થયા, એ એની યોગ્યતાથી થયા. જ્યાં નિમિત્તિક સંબંધ નજીકનું છે એમાંય આત્મા કરતા નથી, તો બીજા બધા હાલવા ચાલવાના બોલવાના એ કાર્યનો કરતા આત્મા કેવી રીતે હોય? જીવ રાગ કરે તો ત્યાં તે જ પ્રકારનું કર્મનું બંધન થાય છે, છતાં એનો કરતા આત્મા નથી, એનો કરતા એ સ્વતંત્ર દ્રવ્ય છે. શાસ્ત્રમાં પણ કથન આવે કે કસાયને જોગથી પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અને અનુભાગ બંધ પડે, પણ એ નિમિત્તનું કથન જ્ઞાન કરાવવા માટે, નિમિત્તનું ઉપચારથી કથન છે. એટલે કે કર્મમાં સ્થિતિ બંધ પડે, પ્રદેશ બંધ પડે, પ્રકૃતિ બંધ પડે, અનુભાગ બંધ પડે, એનો કરતા આત્મા નથી. તો કે પ્રાપ્ય છે તે પ્રાપ્ત પર્યાય થવાના કાર્ય તે પ્રાપ્ય એને પરમાણુ પહોંચી વળે છે. એટલે કે વિકાર્ય પૂર્વની અવસ્થા બદલાઈને થઈ નવી, એમાં એ પરમાણુ બદલાય છે, ઉપજે પણ એ પરમાણુ. ત્રણેય એક જ પર્યાયના બોલ છે. પૂતગલ દ્રવ્ય સ્વરૂપ કર્મની ગ્રહ તો નથી, આત્મા પરિણામ તો નથી, એનો ઉપજતો નથી, ઉપજાવતો નથી, એ પર્યાયને આત્મા ઉપજાવતો નથી, કરતો નથી અને બાંધતો નથી. જો રૂપિયાની નોટ હોય, એ રૂપિયાના નોટની આપણે પોકેટમાંથી ખરેખર જોવા જાઓ તો પોકેટને અડી પણ શકતો નથી.
અંદરથી તું તારા વોલેટને કાઢી પણ શકતો નથી. એ બહુ જ સ્વતંત્રતા. એની અંદર રહેલી નોટને તું અડી પણ શકતો નથી. છતાં એ નોટ મેં કાઢી. એ કાઢીને એ નોટને મેં બીજાના હાથમાં આપી. કોઈ જરૂરી માણસ હતો એના હાથમાં આપી જેને એની જરૂર હતી. હવે તો એ પણ રૂપિયો નથી લેતા. 10ની નોટ આપી એમ માનો. એ આપી. એ પરમાણુની જે દશા એ વખતે પોકેટમાં હતી, ત્યાંથી ક્ષેત્રાંતર થઈને ત્યાં થવાની હતી. એનો કરતા એ પરમાણુ છે, નહીં કે મારો હાથ. એ પરમાણુ એ અવસ્થાનું કરતા છે. એ અવસ્થા એ એનું પ્રાપ્ય છે. અને એ અહીંથી ત્યાં ગઈ એટલે પરિવર્તન થયું, એટલે કે વિકાર્ય થયું. અને એ વખતે એ ઉપજી એટલે કે તેને મળી. તો એ નોટ દીધી ગઈ એની પર્યાયનો કરતા આત્મા નથી. એટલે મેં નોટ દીધી માટે તેને મળી એમ નથી. તો તું ક્યારે એવો અભિમાન ન કરતો મેં આ દાન આપ્યું. અને એક જીન મંદિરમાં પૈસા લખાવ્યા હોય, 4-5 ઘરના નામ આવી જાય. નામનો મોહ છે. જો હમણાં લખો કે ક્યાંય નામ નહીં લખાય પછી જો તો કે આંગળી જે છે હલન ચલન થઈ રહ્યું આંગળીનું, ગુરુદેવ એમને હાથથી લાકડીનું લઈને ચાલે તો કે આંગળી જે છે તે હલન ચલનથી આડીમાંથી સીધી થઈ કે સીધીમાંથી આડી થઈ, એને એ પરમાણુ પહોંચી વળે છે. એ પરિવર્તન થયું. આમાં બંધ હતી, ઊભી ઊંચી થઈ તો એનું વિકાર્ય થયું. અને ઊભી થઈ એનું નિવર્ત્ય થયું, ઉપજી. તો એને કારણે, આત્માને કારણે નહીં. આત્મા એને આંગળીને હલાવી શકે 3 કાળમાં શક્ય નથી. તે કેવો છે? દરેક દ્રવ્ય અહેતુક છે. તો કે મળદો હોય તો એ મળદું છે તો ક્યાં આંગળીને હલાવે છે? જો આત્મા છે તો જ હલન ચલન કરે, એવો પણ પ્રશ્ન થાય. તો મળદાના પરમાણુ અંદર પર્યાય પરિણમે છે એની, પણ અત્યારે એનું હલન ચલન કરવાની લાયકાત નથી એ પરમાણુની. ત્યાં એને અધર્માસ્થી કઈ નિમિત્ત રૂપે છે. તો પૂતગલ દ્રવ્ય કર્મને આત્મા ગ્રહતો નથી, પરિણામતો નથી, પરમાણુની પર્યાયને પલટાવીને ઉપજાવતો પણ નથી, કરતો નથી, બાંધતો નથી. તો અહીં કે છે વ્યાપક ભાવનો અભાવ હોવા છતાં આત્મા એ કર્મની પર્યાયમાં કાર્યકારણનો અભાવ હોવા છતાં, પરિણામીનો અભાવ હોવા છતાં, કર્તા કર્મનો અભાવ હોવા છતાં પણ પ્રાપ્ય વિકાર્ય નિવર્ત એવા પૂતગલ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે એમ બોલવામાં આવે અથવા કથન જોવામાં આવે. એ બધા વ્યવહારના કથન છે, ઉપચારિત કથન છે. ધારો કે રોટલીનો કટકા કર્યા, રોટલીનું ભોજન કરતી વખતે રોટલી થાળીમાં હોય એના કટકા કરી છે આપણે. નાના છોકરાઓને કટકા કરીને આપવા પડે છે, પણ આપણે કટકા કરી એ કટકો પણ આંગળી એ કટકાને કરી શકતો નથી. અને આંગળી એ કટકાને ઉપાડીને મોઢામાં મૂકી પણ શકતી નથી. શાસ્ત્ર એમ કહે છે. ઘણા બધા એક્ઝામ્પલ વસ્તુ વિજ્ઞાન શાસ્ત્ર વાંચજો, એમાં નાનું પુસ્તક છે 48 પેજનું, કે બહુ નાનું છે. તો રોટલી એનું બટકું લઈને મોઢામાં આવે એની યોગ્યતાથી. એ રોટલીના પરમાણુ જે છે એ એનો વ્યાપક છે. એ વખતે એ પ્રાપ્ય એ અવસ્થા થવાની હતી. રોટલી કટકો રોટલી ન થવાનો તો એ પ્રાપ્ય, એને એ પરમાણુ રોટલીના પરમાણુ પ્રાપ્ત કરે છે. એ થાળીમાંથી મોઢા સુધી એવી કાર્ય થયું અને ત્યાં ઉપજી નિવર્ત્ય થયું. હાથે એમાં કંઈ કર્યું નથી. એ પરમાણુની અવસ્થા એનો કરતા એ પરમાણુ છે. એ પરમાણુ એને નિપજાવી છે. દાઢથી પણ એટલે દાંતથી પણ કટકા થતા નથી, હાથેથી પણ થતા નથી, એની યોગ્યતાથી થાય છે. આવો જીનવાણી, જીન માર્ગ, આવો અલૌકિક માર્ગ છે. તીર્થંકર ભગવાને દિવ્ય ધ્વનિમાં આવું વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે.
જેમને અનંત દ્રવ્યને દેખાશે, સર્વજ્ઞ છે, કે જેણે એક સમયમાં 3 કાળ 3 લોક જોયા છે. તો 3 લોકના જોનારાએ શું જોયું? કે જગતના પર પદાર્થના જે કાર્ય થાય છે તે તેની યોગ્યતાથી થાય છે. બીજો એને કાંઈ પણ કરી શકતો નથી. અને બીજો એમ કહીએ કે મારાથી થયું એવું કથન આવે, વ્યવહારનું કથન છે, ઉપચારનું કથન છે. માટે કહેશે પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય એવા પૂતગલ દ્રવ્યાત્મક કર્મની આત્મા ગ્રહે છે, પરિણામે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે, એ બધા વ્યવહારના કથન છે. જો આની અંદર 5 વિશેષણ આવ્યા. ગઈકાલ લીધું હતું આપણે. કરે છે, બાંધે છે, પરિણમે છે, ગ્રહણ કરે છે, 5 ક્રિયાપદ હતા. 5 વાત કહેવામાં, જેમાં આચાર્ય દેવે અમૃતચંદ્ર દેવે પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્યના રૂપમાં સમાવી દીધા. બાકીનું કરવું અને બાંધવું તેને જુદા રાખ્યા. જયસેનજીએ એ 5 માંથી 4 ને કઈ રીતે લીધા? પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગમાં લીધા. અને ઉત્પન્ન કરે છે એ પદને જુદું કરી નાખ્યું. જેને આપણે ગઈકાલે વિશેષ વાત લઈ લીધી હતી. તો વસ્તુ તો એ જ છે. તો કે બાંધે એવો જે વિકલ્પ છે અજ્ઞાનીનો, એવો વિકલ્પ છે કે પરમાણુની પર્યાયમાં હું શું? હું નિમિત્ત છું ને. જો કસાય મારો નિમિત્ત છે ને, માટે ત્યાં થયું, એ વાત તો અજ્ઞાનીની છે. જ્ઞાનીને તો આત્મ સ્વરૂપનું ભાન થઈ ગયું છે. એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. તેથી તેના પરિણામ બંધમાં નિમિત્ત થતા નથી. એને બંધ જ નથી. ધર્મી જે જીવ છે એને જ્યાં ભાન થયું પોતાના સ્વભાવનું, તો એને વિતરાગી પરિણામ હોય છે, કે જેથી તેને બંધન થાય અને નિમિત્ત થાય એવું છે જ નહીં. ધર્મી જીવને હું જ્ઞાયક સ્વરૂપ છું એવું શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ છું એવું ભાન છે. એ વખતે પણ એને રાગ થાય, પ્રકૃતિ પણ બંધાય, પણ છતાં એ રાગ અને પ્રકૃતિ તે એના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એ રાગ થાય ને એ એના જ્ઞાનમાં નિમિત્ત છે. એ પ્રકૃતિ બંધાણીને કર્મની પર્યાયની પ્રકૃતિ એના જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તો ખરેખર પોતાથી થયું હોય, પોતાના સ્વ પર પ્રકાશક સ્વભાવને કારણે. છતાં તે જ્ઞાન ઉપાદાન પોતાથી થયું, થતાં એ જે આગળ આપણે અગાથામાં આવી ગયો, જ્ઞાનીનો રાગ, જ્ઞાનીનો જોગ, તેના જ્ઞાનમાં નિમિત્ત અને પર પદાર્થની જે પર્યાય થઈ, એ પર્યાય પણ એ જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત છે. કેમ કે આમાં જણાય છે ને, જ્ઞેય છે ને, તો જ્ઞેય છે તો જ્ઞાનમાં એ જણાણું. એ વ્યવહારના કથન છે. ખરેખર તો જ્ઞાતા અને જ્ઞેય એ પણ નિયમથી અભેદ છે. સ્વજ્ઞેય શબ્દ લેવો પડે એમ. તો પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ આદિની જે વાત આવી, તો સમ્યક દર્શનમાં જ્ઞાન પોતાથી, પોતાના આત્માથી થયું, તથા એ જ્ઞાન ઉપાદાન પોતાથી થયું, છતાં જે પ્રદેશ પ્રકૃતિ આદિ બંધાણા રાગ આદિ છે તો એ જ્ઞાનમાં નિમિત્ત છે. એ આત્મા એમાં નિમિત્ત છે પ્રકૃતિ પ્રદેશમાં, એમ નથી. જ્ઞાનીનો આત્મા નિમિત્ત નથી. અજ્ઞાનીનો આત્મા જે જોગ અને રાગને કરે છે, જે જીવ અજ્ઞાની, એને જે પ્રકૃતિ અને સ્થિતિ પડે છે, એમાં એ અજ્ઞાનીનો આત્મા તો નિમિત્તે નથી. એ અજ્ઞાનીનો રાગ અને જોગ નિમિત્ત છે. આગળ આવી ગયું ગાથામાં. અને એ નિમિત્તથી એમ કે જોગ અને રાગને લઈને થાય છે, તો એ વ્યવહારનું કથન છે. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, અર્થની ખબર નથી હોતી. અર્થના ખબર વગર એવો હાકે રાગે પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કઈ ઘડીઓ બોલે રાખે. કોઈ જીવની અંદર આવે, એની અંદર કોઈ જીવને એક સ્થાનેથી બીજે સ્થાને મૂકો તો અહીં કે એક સ્થાનથી બીજે સ્થાન તું મૂકી શક જ નહીં. એ એક સ્થાનેથી બીજે સ્થાને થાય એ જીવની પર્યાય એની જાતને લઈને ગયો છે. તે એને હડસેલો માટે તે ગયો છે એમ નથી. સાચવીને લેવો અને મૂકો એવો પાઠ છે. એ નિમિત્તના કથન. કોણ સાચવે, કોણ લે, જટના રાખવાનો ભાવ આવ્યો હોય. બાકી શાસ્ત્રમાં એવો પાઠ આવે કે નીચે જીવ હોય તો પગને ઊંચો કરવો, તો પગને થોડો આત્મા ઊંચો કરી શકે? કરી શકતો નથી. ફક્ત ત્યાં પ્રમાદ ન થાય એટલું બતાવવા માટે તે વાત કરી છે.
તો અહીં કે છે જોગ અને રાગ એના પ્રમાણમાં પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ, છતાં તે અનુભાગ કર્મની સ્થિતિ, એ અનુભાગનું પ્રાપ્ય કર્મ એ આત્માનું નહીં, એ કર્મનું છે. છતાં નિમિત્ત દેખીને એમ કેવું કે આની સ્થિતિથી આને આમ કર્યું, એ બધું ઉપચારના વ્યવહારના કથન છે, આરોપિત કથન છે. કોઈ ઉદ્યોગપતિ હોય, ધંધા આદિ કરે, કરોડો રૂપિયા ભેગા કરે, એને ધ્યાન રાખવું માટે મળ્યા એમ નથી. એ પરમાણુ જે ઠાકાણે જવાના હોય તેના કાર્યનો કરતા એ પરમાણુ છે. જડ તેનું પ્રાપ્ય છે. તે કાર્ય તે જે આમ થવાનું તે પ્રાપ્ય કાર્ય છે હતું એને એ પરમાણુ એને પહોંચી વળ્યા છે. કોઈ એમ કે મેં એને પ્રાપ્ત કર્યા, એ ત્રણ કાળમાં શક્ય નથી. એનો જન્મક્ષણ છે. આત્મા એ કર્મની પરી એને ઉપજાવી એમ નથી. ભાષા થાય, એ આત્મા કરતો નથી, એ ભાષા વર્ગણાનું કાર્ય છે. એ ભાષા થાય છે ને એ પરમાણુ પહોંચી વર્ષ એના પ્રાપ્ત. આત્મા ભાષાને કરે એમ કેવું તે ઉપચારનું કથન છે, વિકલ્પનું કથન છે, વાસ્તવિક કથન નથી. કેમ કે અહીં જેવો જોગ અને રાગનો કરતા અજ્ઞાની છે, એથી તેને કર્મબંધન થાય છે. તે કર્મબંધન એના સ્થિતિના, પ્રદેશના, પ્રકૃતિના જે બંધ થયા એનું કાર્ય તો એણે એની યોગ્યતાથી કર્યું છે, છતાં એ આત્માએ કર્યું એમ કેવું તે ઉપચારિત કથન છે. ધારો કે આપણા ચશ્મા છે, ટાંગરી ત્યાં ઊંચા કર્યા, કોઈને વાંચતી વખતે ચશ્મા ઊંચા કરવા પડે, તો તારી આંગળીએ થોડા ચશ્માને ઊંચા કર્યા છે. એ સમય એમ જ થવાનું હતું. પરમાણુ એને પહોંચી વળે છે. એનો કરતા એ પરમાણુ છે, થોડા આંગળીથી ઊંચા થયા છે. એનું પ્રાપ્ય એ વખતે એમ જ થવાનું હતું. એનું બદલીને પહેલા પૂર્વની પર્યાય આ રીતે હતી, પછી પર્યાય આમ થઈ, ઊંચી થઈ, તો એનું વિકાર્ય થયું અને એ ઉપજ્યું, નિવર્ત્ય થયું. એના કાર્યને આત્માએ કે આંગળીએ કર્યું એ નિમિત્તના કથન, કલ્પનાના કથન છે. આની વિશેષ ચર્ચા આવતીકાલે આપણે સ્વાધ્યાયમાં લેશું. 107 નંબર, 108 નંબરની ગાથાની. તો ત્યાં જ્યાં નિમિત્તના કથનો હોય એને સમજવા જરૂરી છે, કેમ કે શાસ્ત્ર વ્યવહારની ભાષાઓથી ભરેલું છે. જીનવાણીમાં જ્યાં ને ત્યાં વ્યવહારની ભાષા આવે, વ્યવહારને વ્યવહાર તરીકે જાણવો જરૂરી છે. વ્યવહાર તરીકે પૂજનીય છે. તો આપણે પણ તે સ્વરૂપને સમજીને નિશ્ચય નહીં, કેમ કે વ્યવહાર જે છે તે કોને પ્રતિપાદન કરે છે? નિશ્ચયને કરે છે. નિશ્ચયને સમજવા માટે વ્યવહારને સમજવો જરૂરી છે, અને નિશ્ચયને પામવા માટે વ્યવહારને છોડવો પણ જરૂરી છે. જેવી રીતે નદીની અંદર, હોડીની અંદર જાઓ નદીને પાર કરવા માટે, તો નદીને પાર કરવા માટે હોડીમાં બેસવું પણ જરૂરી છે, અને કાંઠે પહોંચવા માટે તે હોડીને છોડવી પણ જરૂરી છે. કોઈ એમ કાંઠે ઉભેલો માણસ કે મારે સામે જવું પણ હું હોડીમાં બેસું નહીં, એ પણ નહીં જઈ શકે. હોડીમાં બેસશે ને ઉતરશે ની સામે કાંઠે, એ પણ સામે કાંઠે નહીં પહોંચે. માટે બેયના યથાર્થ સ્વરૂપને જાણીને નિશ્ચયનો વિષય જે પોતાનો ભગવાન આત્મા છે તેના આશ્રય અવલંબને આપણે પણ શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરત ભાવના સાથે આજનો વ્યક્ત પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. शागवाग नय षट द्रव्यम गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार. नमो रिंगटणं नमो सिद्धणं नमो एरणं नमो वचनं नमो लैसव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम. चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धम्मो लोकतमा. चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धम्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय